હું છું મનવી। વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું। અમદાવાદ સારંગપુરમાં આવેલી પાણીની ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના સારંગપુર એરિયામાં આવેલી પાણીની ટાંકી જે વર્ષો જૂની ટાંકી છે અને ખૂબ જ ટાંકી ચર્ચિત રહી છે। 45 દિવસની અંદર આ ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ કરાશે। સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે। 45 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। 50 વર્ષ કરતા વધુ જૂની ટાંકી જર્જરિત બનતા તંત્ર દ્વારા પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો। આ ખૂબ જ ચર્ચિત ટાંકી રહી છે, ત્યારે આ ટાંકીને મેન્યુઅલી તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। વર્ષો જૂની આ ટાંકી છે અને અત્યારે પાણી સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો છે। મેન્યુઅલી આ ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને સમય મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે કે 45 દિવસની અંદર આ ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ કરાશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને આ ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અમદાવાદના સારંગપુર વિસ્તારમાં વર્ષો જૂની આ ટાંકી આવેલી છે અને આ પાણીની ટાંકી ખૂબ જ જર્જરિત બની છે। ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે અને કોઈ જાનહાનિ થાય તેવી પણ શક્યતા છે, જેથી મેન્યુઅલી આ ટાંકી તોડી દેવામાં આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તેના માટેની સમય મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવી છે કે 45 દિવસની અંદર આ ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। 50 વર્ષ કરતા વધુ જૂની આ ટાંકી છે, જે ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને જર્જરિત હાલતમાં ટાંકી હોવાથી પાણીનો સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઝલક, વર્ષો જૂની પાણીની ટાંકી છે, ખૂબ જ ચર્ચિત પાણીની ટાંકી છે, મેન્યુઅલી પાણીની ટાંકી તોડવાની કામગીરી હાથ ધરાશે, વિગત જણાવશો? જી, જે સારંગપુરમાં જે પાણીની ટાંકી છે લગભગ 50 વર્ષ કરતા વધુ જૂની છે અને આ જે ટાંકી છે તે જર્જરિત થઈ હતી। જીવના જોખમે જે આ ટાંકી છે તે ઉભેલી હતી, ત્યારે લોકો દ્વારા જે આ ટાંકી છે તે તોડવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી। આખરે કોર્પોરેશન દ્વારા જે થોડા મહિના પહેલા જે ટાંકી છે તે ટાંકીનો પાણીનો સપ્લાય બંધ કરીને જે ટાંકી છે તે બંધ રાખી હતી અને હવે તો જે ટાંકી છે તેને તોડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સારંગપુર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે અને આજુબાજુ છે તે જે લાઈનો પણ પસાર થાય છે, ત્યારે ટાંકીને તોડવાની કામગીરી સાવચેતીપૂર્વક કરવી પડે તેમ છે અને આથી જ મેન્યુઅલી રીતે જે આ ટાંકી છે તે ધીરે ધીરે તે તોડવામાં આવશે અને જે 40 થી 45 દિવસની અંદર સમગ્ર જે ટાંકી છે તે દૂર કરવામાં આવશે। જી, કેટલી ટીમ હાલ આ પાણીની ટાંકી તોડવા માટે લાગેલી છે? કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? જે 5 થી 7 જેટલા જે લોકો છે તે મશીનરી દ્વારા છે તે આ કામ છે તે કરી રહ્યા છે અને 40 થી 45 દિવસની અંદર છે તે આ જે ટાંકી છે તે દૂર કરવામાં આવશે। જે મશીનો છે, જે મશીનો ઉપયોગ મેન્યુઅલી રીતે જે ટાંકી છે તે તોડવામાં આવી રહી છે। સ્થાનિકો અનેક વખત રજૂઆત કરી છે અને અંતે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। સ્થાનિકોનું શું કહેવું છે? સ્થાનિકો રજૂઆત કરવામાં આવી હતી કારણ કે જે ટાંકી છે તે અત્યંત જર્જરિત બની ચૂકી હતી અને જે હવે ત્યારે દુર્ઘટના સર્જાય તેમ હતી। વારંવાર રજૂઆત બાદ આખરે તંત્ર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે જે આ ટાંકી છે તે તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી, આભાર ઝલક, માહિતી આપવા માટે। એક્સક્લુઝિવ દ્રશ્યો, જર્જરિત વર્ષો જૂની આ ટાંકી અને સ્થાનિકો દ્વારા અનેક વખત આ ટાંકી તોડવા માટેની રજૂઆત કરવામાં આવી, કારણ કે સ્થાનિકોમાં પણ ભય રહેતો હતો કે ગમે ત્યારે આ ટાંકી તૂટી પડે અને કોઈ જાનહાનિ થાય તેવી શક્યતા હતી, પરંતુ અંતે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ઘણા સમયથી પાણીનો પુરવઠો પણ આ ટાંકીમાંથી બંધ કરી દેવામાં આવ્યો હતો અને અંતે આ ટાંકી તોડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે।